કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 7માં આપણી પ્રથમ સત્રાંત પરીક્ષા ગણિત વિષયની તારીખ 23/10/2024ને બુધવારના રોજ જે પેપર લેવામાં આવનાર છે તેના પેપરનું આપણે સચોટ સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું, જે તમારી આવનારી પરીક્ષામાં તમને મિત્રો ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પ્રશ્ન નંબર મિત્રો 1 છે, એનું અ છે નીચેની ખાલિયા પૂરો। મિત્રો અહીંયા તમને એક ખાલિયા આપેલી છે, જેમાં પહેલું છે ખાલિયા ગુણ્યા 2 × 5 બરાબર 10 × 2 × 5। તો મિત્રો અહીંયા તમે જોશો આ પદ પણ આવી ગયું છે, અહીંયા આવી ગયું છે, પણ 10 નથી આવ્યા, તો આપણી ખાલિયામાં શું આવશે 10 બરાબર। તમે આ રીતે ગુણશો કે આવી રીતે ગુણશો, જવાબ સરખો જ આવવાનો છે। બીજો પ્રશ્ન છે -3 × -1 બરાબર, તો શું થશે? તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 3 × 3 એટલે કે અહીંયા જવાબ 3 આવશે। ત્રીજું છે 0 + -10, તો જવાબ આવશે શું આવશે મિત્રો? -10 આવે છે। બ છે નીચેના દાખલાઓ ગણો। વિદ્યાર્થી મિત્રો પહેલો દાખલો છે ધોરણ 7ના વિદ્યાર્થીઓએ ઉજાણી માટે ₹740.25 ની ઠંડા પીણા માટે ₹70ની ખરીદી કરી, તો આ ખર્ચને 35 વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેકને ભાગે કેટલા રૂપિયા આવશે? વિદ્યાર્થી મિત્રો અહીંયા સૌપ્રથમ તો આપણે કુલ ખર્ચ કેટલો થયો છે એ શોધવો જરૂરી છે। પહેલું છે 740.25 અને બીજા છે 70 રૂપિયા, એટલે કે કુલ 810.25 રૂપિયાનો ખર્ચ થયો છે। હવે દરેક વિદ્યાર્થી ને મિત્રો ભાગે આવતી રકમ આપણે વહેંચવી છે, તો 810.25 આપણે મૂકીશું, પરંતુ અહીંયા આપણે પોઈન્ટ કાઢી દઈએ તો એ દશકના સ્થાનમાં પોઈન્ટ છે એટલે આપણે એને 100 છે નીચે મૂકીશું અને 35 વડે ભાગી નાખીશું। તો હવે આપણો જે મિત્રો જવાબ છે એ 2315 × 35 કરીએ તો મિત્રો અહીંયા જે આપણો જવાબ આવે છે એ 81,025 થાય બરાબર। તો આપણે અહીંયા છેદ ઉડાડી દઈશું, પછી 35 છે ત્યાં પણ છેદ ઉડી જાય। હવે વધ્યા કેટલા? 2315 અને અહીંયા 100 છે, તો એકમ દશક અને 100 2315 હોય તો મિત્રો આપણે 100 વડે ભાગીએ તો એકમ દશક અને 100 એ પોઈન્ટ આવે, એટલે કે 23.15 રૂપિયા છે એ દરેકને ભાગે આવશે। ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પણ બીજો પ્રશ્નની વાત કરી। દાખલા નંબર 2 છે એક લંબચોરસની પરિમિતિ 40 મીટર છે। જો લંબચોરસની લંબાઈ તેની પહોળાઈના 5 ગણાથી 4 મીટર ઓછી હોય તો લંબચોરસની લંબાઈ શોધો। ધારો કે મિત્રો પહોળાઈ x મીટર હોય તો માટે લંબાઈ 5x - 4 મીટર થાય, માટે પરિમિતિ બરાબર 2 × લંબાઈ વત્તા પહોળાઈ થાય। તો અહીંયા આપણી પરિમિતિ છે 40 બરાબર 2 ગુણ્યા કૌંસમાં 5x - 4 વત્તા x કરવા પડશે। હવે માટે 40 બરાબર 2 કૌંસમાં અહીંયા મિત્રો કરીએ તો 6x - 4 થશે, કારણ કે આને આપણે સમાન પદોને નજીક લાવીશું। તો અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ છે, તો પ્લસ 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 થાય એટલે કે 5માં એક એક્સ ઉમેરીએ તો 6x થઈ ગયા અને અહીંયા -4 આવે છે। હવે શું કરવાનું છે? તો મિત્રો અહીંયા માટે 40 આવશે, 6 દુ 12 થાય x અને 4 દુ 8 પણ કેવા આવશે? -8। પછી મિત્રો અહીંયા કરીશું, અહીંયા જે સમાન પદો છે આ 12x આ બાજુ લાવીએ તો 40 છે એ આ બાજુ જાય તો પ્લસમાં જશે, તો 40 + 8 જાય, તો 40 + 8 એટલે કે 48 થાય, તો 12x બરાબર 48। હવે આપણે મિત્રો આ બાજુ 12 છે અને આ બાજુ લઈ જઈએ તો ભાગાકારમાં જાય બરાબર। તો x બરાબર 48 / 12 કરીએ તો 12 ચોક 48 થાય બરાબર। તો અહીંયા આવશે 4, એટલે કે 4 મીટર છે એ એની લંબાઈ છે। મિત્રો 4 મીટર થયું, x બરાબર 4 મીટર આવીની કિંમત આવી। હવે આપણે લંબાઈ શોધીએ તો 5x - 4 એટલે કે 5 બરાબર 5 કૌંસમાં 4 - 4 એટલે કે કારણ કે xની કિંમત અહીંયા 4 આવી છે એટલા માટે બરાબર। 5 ચોક 20 થાય, 20 અને -4 છે તો 20માંથી 4 જાય તો આવશે જવાબ એ 16 મીટર। ચાલો હવે આપણે આગળ જોઈશું ત્રીજો છે દાખલો। એક પેન વેચતા ₹3 નફો થાય છે અને પેન્સિલ વેચતા ₹1 નફો થાય છે। જો કુલ નફો ₹50 થયો હોય અને પેન્સિલ 5 વેચી હોય તો પેન કેટલી વેચી હશે? વિદ્યાર્થી મિત્રો અહીંયા એક પેન્સિલનો નફો કેટલો છે બરાબર, તો એક પેન્સિલનો ₹1 નફો છે,
5 પેન્સિલનો નફો તો 5 રૂપિયા થયા, બાકી બધો નફો તો કે ભાઈ 50માંથી 5 માઇનસ કરીએ તો 45 રૂપિયા થયા। તો વેચાયેલી પેનની કિંમત, પેનની સંખ્યા તો મિત્રો 45 ભાગ્યા 3 કરીએ તો 15 તરી 45 થાય। અહીંયા મિત્રો 3 3 ઉડી ગયા, વધ્યા 15, તો 15 પેન છે, તો કે જો 5 પેન્સિલ વેચીએ તો 15 પેન વેચવી પડે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 2024-25 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટની તમારે જરૂર છે। તો તેના માટે પ્રશ્નપત્ર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથેની પીડીએફ મિત્રો માત્ર એક વિષયના કિંમત માત્ર 20 રૂપિયા છે, મળી જશે। જો તમારે એસાઇનમેન્ટની જરૂર હોય તો એની અંદર પણ મિત્રો આ જે વોટ્સઅપ નંબર આપેલો છે તેના ઉપર મિત્રો હાય કરશો તો તમને પ્રશ્નપત્ર પણ મોકલવામાં આવશે। એની માત્ર એક પીડીએફની કિંમત છે એ 40 રૂપિયા છે। મિત્રો આ તમામ વસ્તુ તમારી જરૂર હોય તો આપણે જે પ્લે સ્ટોરમાં જઈને ઓશિયન કોચિંગ ક્લાસ નામની જે આપણી એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરી અને તમે મિત્રો ખરીદી શકો છો એક નજીવી કિંમતમાં। ચાલો આગળ જોઈશું। ચોથું છે પ્રશ્ન, સમુદ્રી બાજુ ત્રિકોણમાં સમાન માપની બાજુનું માપ ત્રીજી બાજુના માપથી બમણું છે। જો ત્રિકોણની પરિમિતિ 30 સેન્ટીમીટર હોય તો ત્રિકોણની ત્રણેય બાજુના માપ શોધો। હવે વિદ્યાર્થી મિત્રો, ધારો કે ત્રીજી બાજુ બરાબર x માટે સમાન બાજુ એટલે કે 2x માટે ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુના માપનો સરવાળો, એટલે કે માટે 30 બરાબર x વત્તા 2x વત્તા 2x, એટલે કે અહીંયા કેટલા થયા 5x થયા। આ બાજુ કરીએ તો બરાબર 30। હવે અહીંયા ગુણાકારમાં છે તો આ બાજુ જાય તો ભાગાકારમાં જાય, તો 30ને આપણે 5 વડે ભાગવા પડે, x બરાબર 30 ભાગ્યા 5 એટલે કે 6 × 5 = 30 થાય। 5 5 ઉડી ગયા, અહીંયા 3 30 ઉડશે એટલે કે જવાબ જે છે એ 6 આવે છે। તો x બરાબર 6 સેન્ટીમીટર થયા। હવે સમાન બાજુના માપ કેટલા છે તો કે 2x છે, તો xની કિંમત મળી ગઈ 6, તો 2 × 6 કરીએ તો 12 થયા। તો આમ 6 સેન્ટીમીટર 12 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર ત્રણેય બાજુના માપ થશે। પ્રશ્ન મિત્રો 2 ઉપર જઈશું। એનો અ છે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે। પહેલું છે મિત્રો વિકલ્પ m/n અશુદ્ધ અપૂર્ણાંક છે, તો અશુદ્ધ અપૂર્ણાંક માટે નીચેનામાંથી કયું સાચું છે? તો અહીંયા મિત્રો થશે m > n, બરાબર, કારણ કે m છે એ n કરતાં મોટો છે। બીજું, b અને c પરસ્પર વ્યસ્ત સંખ્યા છે, તો b × c બરાબર જવાબ આવશે 1। ત્રીજું, b અને c પરસ્પર વિરોધી સંખ્યા છે, તો b + c બરાબર જવાબ આવશે 0। ચોથું, 0ની વ્યસ્ત સંખ્યા તો મિત્રો અવ્યાખ્યાયિત છે, બરાબર, એની વ્યાખ્યા નથી। 5 0.01 ભાગ્યા 0.01 બરાબર કેટલા? તો મિત્રો અહીંયા આપણો જવાબ આવશે 1 થશે। ચાલો બ છે, નીચેના દાખલા ગણવાના છે, કોઈ પણ 3 મિત્રો। પહેલો દાખલો છે, એવો ખૂણો શોધો કે જે તેના પૂરકોણના ત્રીજા ભાગના હોય છે। ધારો કે મિત્રો આપણો ખૂણો છે x છે, માટે x બરાબર x વત્તા x/3 બરાબર, કારણ કે ત્રીજા ભાગનો ખૂણો શોધવાનો છે। ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય, તો આપણે 180 અંશ મૂકીશું। હવે શું કરવાનું છે? તો મિત્રો અહીંયા 3x વત્તા x ભાગ્યા 3, કારણ કે ત્રીજા ભાગનો છે એટલે 180। હવે 3x વત્તા x એટલે કે 4x થાય, બરાબર, અહીંયા મિત્રો 180 આ ભાગાકારમાં છે તો આ બાજુ જાય તો ગુણાકાર થઈ જશે, 180 × 3 કરવા પડે, તો 180 × 3 કરીએ તો 540 થાય। હવે અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકારમાં આવશે, એટલે કે 540ને 4 વડે ભાગી દઈએ તો જવાબ આવે છે x બરાબર 135। તો પૂરકોણના ત્રીજો ભાગ એટલે કે 135 ભાગ્યા 3, તો જવાબ આવશે 45 અંશ। બીજો દાખલો છે, મોહન સોહન કરતાં 3 વર્ષ નાનો છે તથા તેમની ઉંમરનો સરવાળો 43 વર્ષ છે। હવે મિત્રો મોહનની ઉંમર x વર્ષ લેવી, બરાબર, ધારવાની છે। ચાલો આપણે શોધીએ। મોહનની મિત્રો ઉંમર છે x વર્ષ છે, સોહન મોહન કરતાં 3 વર્ષ મોટો થાય છે। સોહનની ઉંમર x બરાબર x વત્તા 3, બંનેની ઉંમરનો સરવાળો કેટલો થાય? તો કે ભાઈ 43 વર્ષ થાય છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે સમીકરણ મૂકીએ તો x વત્તા x વત્તા 3 બરાબર 43 થશે। હવે અહીંયા x એટલે કે 2x થયા, અહીંયા 3 આવશે અને બરાબર 43 થાય છે। ચાલો હવે આપણે શું કરવાનું છે? અહીંયા મિત્રો પ્લસ છે તો આ બાજુ જશે તો માઇનસ, એટલે કે 2x બરાબર 43 - 3, 43 - 3 કરીએ તો જવાબ આવશે 40। હવે અહીંયા મિત્રો 2x ભાગાકારમાં ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકારમાં, તો 40માંથી 40ની 2 વડે ભાગીએ તો જવાબ આવશે x બરાબર 20। મિત્રો મોહનની ઉંમર x વર્ષ એટલે કે 20 વર્ષ થયા। હવે સોહનની ઉંમર
x વત્તા 3 એટલે કે 20 વત્તા 3 23 વર્ષ થયા. તો આવી રીતે આપણે સમીકરણ બનાવીને ઉંમર શોધી શકીએ. ત્રીજો દાખલો છે, ફૂલોનો એક બગીચો 22.5 મીટર લાંબો છે. શીલાને તેની કિનારીએ 0.25 મીટર લાંબી ઈંટો ગોઠવવી છે, તો તેની કેટલી ઈંટો જોઈશે? મિત્રો અહીંયા 22.5 ભાગ્યા આપણે 0.25 કરીએ. હવે અહીંયા 100ના સ્થાનમાં છે તો 2250 ભાગ્યા 100, ને અહીંયા મિત્રો પણ 100ના સ્થાનમાં છે તો 25 ભાગ્યા 100. અહીંયા મિત્રો છેદ ઉડાડવાના છે. કેવી રીતે ઉડશે? તો કે 90 ગુણ્યા 25 કરીએ, બરાબર, તો 2500 ને 2250 આવે, ને 25 અહીંયા મિત્રો 25 છે એ ઉડી જશે, આ બાજુ 100 છે ઉડી જશે, અહીંયા વધ્યા 90, તો 90 ઈંટો છે એ મિત્રો જોઈશે. ચોથો દાખલો છે, કોટીકોણના બંને ખૂણાના માપ ક્રમિક બેકી સંખ્યા જેટલા અંશ માપના છે, તો આ બંનેના ખૂણાના માપ શોધો. મિત્રો ધારો કે કાટખૂણો પ્રથમ ખૂણો એટલે કે x છે તથા બીજો ખૂણો x વત્તા 2 છે. કાટખૂણાના બંને ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો કે ભાઈ 90 અંશ થાય. હવે આપણે સમીકરણ મૂકીએ તો x વત્તા 2 બરાબર 90 થાય. x 2x થઈ ગયા, આ બાજુ પ્લસ છે, આ બાજુ જાય તો માઇનસ થાય, તો 90માંથી 2 માઇનસ કરવાના, તો મિત્રો આવશે 88. તો x આ બાજુ ગુણાકાર છે, આ બાજુ જાય તો ભાગાકાર, એટલે કે x બરાબર 88 ભાગ્યા 2. હવે 88 ને 2 વડે ભાગીએ તો 44 આવે. તો પ્રથમ ખૂણો x બરાબર મિત્રો 44 થાય. બીજો ખૂણો શું છે? તો x વત્તા 2 છે, એટલે કે 44 વત્તા 2, તો જવાબ આવશે 46. ઓકે, ચાલો હવે આપણે પ્રશ્ન 3 ઉપર જઈશું. અહીંયા મિત્રો પ્રશ્ન 3 અ છે, નીચેના દાખલા ગણવાના છે. પેલું છે, સળંગ 6 વર્ષોમાં એક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા નીચે પ્રમાણે હતી. અહીંયા સંખ્યા આપેલી છે 1555, 1670, 1750, 2013, 2540 અને 2820. તો આ સમયગાળા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓની સરાસરી શોધો. તો મિત્રો સરાસરી શોધીએ તો આપણે શું કરવું પડે? દરેકનો સરવાળો કરવો પડે. સરવાળો જે થાય છે તે 12348 થાય. મિત્રો સરાસરી શોધવા માટેનું સૂત્ર છે વિદ્યાર્થીઓની સંખ્યાની સરાસરી બરાબર કુલ વિદ્યાર્થીઓ ભાગ્યા વર્ષની સંખ્યા. તો 12348 ભાગ્યા 6 કરીએ તો જવાબ આપણે આવશે 2058. તો આ સમયગાળા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓની સરાસરી છે એ 2058 છે. મિત્રો બીજો દાખલો છે, નીચે આપેલી માહિતીનો મધ્ય શોધો. મિત્રો મધ્ય શોધવું હોય તો આપણે શું કરવું પડે? પહેલાં તો એને ચડતા ક્રમમાં ગોઠવવા પડે. તો ચડતા ક્રમમાં 28, 32, 33, 34, 35, 37, 42 થાય. વળી માહિતીમાં બરાબર વચ્ચે આવેલો પ્રાપ્તાંક શોધો. તો મિત્રો અહીંયા પણ 3 છે, આ બાજુ 3 છે, વચ્ચે 34 છે, તો આ 34 છે. તો માહિતીનો મધ્ય શું થશે? 34. એકદમ સરળ છે. ત્રીજું, ગણિત વિષયની એક એકમ કસોટીના 15 વિદ્યાર્થીઓ કુલ 25 ગુણમાંથી મેળવેલ ગુણ નીચે દર્શાવેલી માહિતીનો બહુલક શોધો. આ બહુલક શોધવો હોય તો મિત્રો સૌથી અહીંયા જે ગુણ છે એમાં સૌથી વધુ આવતું હોય સંખ્યા એ બહુલક. તો અહીંયા સૌથી વધુ 20 આવે છે, બરાબર. તો એ 20 એ શું છે? આપણો બહુલક છે. બ છે, માગ્યા મુજબ જવાબ આપવાના છે. મિત્રો અહીંયા એક આલેખ આપેલો છે, તમે જોઈ શકો છો, બરાબર. અહીંયા વર્ષ દર્શાવેલા છે, અહીંયા પુસ્તકોની સંખ્યા છે. શું કહે છે? 1 સેન્ટીમીટર બરાબર 100 ચોપડીઓ લીધી છે. આપેલ લંબ આલેખનો અભ્યાસ કરો કે પુસ્તક ભંડારમાં સતત 5 વર્ષ દરમિયાન વેચાયેલ પુસ્તકોની સંખ્યા દર્શાવે છે. તો આપેલ આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. ચાલો મિત્રો, પહેલો છે, કયા વર્ષમાં સૌથી વધુ પુસ્તકોનું વેચાણ થયું હશે? તો 1993માં. આપણે આના આલેખ ઉપરથી બતાવી શકીએ છીએ. તમે જોઈ શકો છો 600 પુસ્તકો થયા છે અને તે છે 1993. બીજું છે, કયા વર્ષમાં 200 કરતાં ઓછા પુસ્તકો વેચવામાં આવ્યા છે? તો 1989ના વર્ષમાં. ત્રીજું, કયા વર્ષમાં 300 પુસ્તકો વેચવામાં આવ્યા છે? તો 1991ના વર્ષમાં. ચાલો મિત્રો, બીજો એવી જ રીતે બીજો પણ દાખલો છે, બરાબર. ચાર્ટ છે, લીક થયેલ ઘડિયાળની સંખ્યા અને ચકાસેલ સંખ્યા છે, બરાબર, બંને દર્શાવેલી છે. અહીંયા કંપની છે ABCD અને આ છે ઘડિયાળ, બરાબર. ચાલો હવે પ્રશ્ન જોઈએ. પહેલું છે, કઈ કંપનીમાં લીક થયેલ ઘડિયાળની સંખ્યા સૌથી વધુ છે? તો મિત્રો લીક થયેલી એટલે કે કાળા કલરની, અને કાળા કલરની છે એ D છે, બરાબર. એટલે આપણે જવાબ આવશે D. કંપનીમાં લીક થયેલ ઘડિયાળની સંખ્યા સૌથી વધુ છે. બીજું, આપેલ દ્વિલંબ આલેખનું પ્રમાણ માપ જણાવો. તો મિત્રો 1 એકમ બરાબર 10 ઘડિયાળ છે, જે તમને અહીંયા ચાર્ટમાં છે એ બતાવ્યું છે. તમે એ જોઈ શકો છો પ્રમાણ માપ 1 એકમ બરાબર 10 ઘડિયાળ. ત્રીજું, દરેક કંપનીએ કેટલી ઘડિયાળ ચકાસેલ છે? તો મિત્રો 40 ઘડિયાળ છે એ ચકાસેલ છે. પ્રશ્ન મિત્રો 4 છે, એનો અ છે, નીચે આપેલા વિધાન સ્વરૂપનું સમીકરણ સ્વરૂપ સાચું છે કે ખોટું તે જણાવો. તો ચાલો મિત્રો જોઈએ. પેલું છે, n ના 3 ગણા અને 11નો સરવાળો 32 થાય. હવે n ના 3 ગણા એટલે 3n થશે મિત્રો. તો આપણે અહીંયા 3n કરવા પડે. હવે
11નો સરવાળો એટલે કે 11 પ્લસ કરવાના અને શું થશે 32. તો આવું સમીકરણ બનવું જોઈએ. જો અહીંયા બને છે તો આ વિધાન કેવું છે? સાચું. બીજું છે મિત્રો વાયના 6 ગણામાંથી, હવે વાયના 6 ગણા એટલે કેટલા થશે? 6y થાય. એમાં 5 બાદ કરતા 7 મળે. તો આવું સમીકરણ બનવું જોઈએ, પરંતુ અહીંયા ઉલટું બને છે. તો આ વિધાન ખોટું છે. ત્રીજું છે એમનો ચોથો ભાગ. હવે એમનો ચોથો ભાગ બરાબર આ થશે અને 7નો તફાવત 3 મળે. તફાવત એટલે મિત્રો 7 થયા માઇનસ બરાબર 3 મળે. તો આવું સમીકરણ બને છે, એટલે આ વિધાન સાચું સમીકરણ છે. ચોથું છે ઝેડના ત્રીજા ભાગમાં. હવે ઝેડનો ત્રીજો ભાગ, આ ઝેડનો ત્રીજો ભાગ થયો બરાબર. 5 ઉમેરતા 5 પ્લસ કર્યા 8 મળે. તો આવું સમીકરણ બને છે. જો અહીંયા બને છે. તો આ વિધાન કેવું છે? સાચું. બ છે નીચેના સમીકરણો ઉકેલો. મિત્રો પહેલું છે 3n + 7 = 25માં એનની કિંમત શોધો. હવે 3n + 7 = 25 એટલે કે આપણે અહીંયા જોઈએ તો આ બાજુ પ્લસ છે, આ બાજુ માઇનસ આવે. 25માંથી 7 જાય તો 18 રહ્યા. હવે આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ જાય ભાગાકારમાં બરાબર. 6 × 3 = 18 થાય. તો n = 6. ઓકે, ચાલો. એના પછી બીજું છે 2p - 1 = 23માં પીની કિંમત શોધો. હવે મિત્રો 2p - 1, હવે આ બાજુ છે માઇનસ છે તો આ બાજુ પ્લસ છે, પ્લસ 24 થયા. હવે આ બાજુ ગુણાકાર છે તો આ બાજુ જાય તો ભાગાકાર. 24/2 તો 12 × 2 = 24 એટલે p = 12. ચાલો, ત્રીજો દાખલો છે 20m / 3 = 40માં એમની કિંમત શોધો. હવે એમની કિંમત શોધવાની છે. ચાલો મિત્રો, અહીંયા આ ભાગાકાર છે, આ બાજુ જાય તો ગુણાકાર થશે. 40 × 3 120 થાય. હવે અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ ભાગાકારમાં જાય તો m = 120/20. તો 0 0 ઉડી ગયા. 6 × 2 = 12 એટલે કે m = 6 થશે. હવે મિત્રો ક છે નીચેના કોયડાના ઉકેલ મેળવો. મિત્રો અહીંયા પહેલું છે કે મેચમાં સચિનના રન રાહુલના રન કરતાં 2 ગણા છે. જો તેમના રન ભેગા કરવામાં આવે તો તેમના રન 2 સદી કરતાં 2 જેટલા ઓછા છે. તો મેચમાં બંને કેટલા રન કર્યા છે? વિદ્યાર્થી મિત્રો, ધારો કે રાહુલ કરેલા રન x છે, તો સચિને તેના કરતાં 2 ગણા વધારે કર્યા છે, એટલે 2x થયા. હવે સમીકરણ શું બનશે? તો એક તો x રાહુલના વત્તા 2x સચિનના બરાબર કેટલા થયા? 3x. તો પણ આ પરિણામ 2 સદી એટલે કે -2 જેટલું, એટલે કે 200માં -2 કરીએ તો 198 જેટલું છે. તો માટે 3x = 198. તો માટે 3x = 198/3 કરીએ તો બંને બાજુ 3 વડે ભાગતા મિત્રો x = 66 થાય. તો તથા 2x = 66 × 2 કરીએ તો 132. તો રાહુલના રન મિત્રો 66 અને સચિનના રન 132 થાય. બીજું છે ઇરફાને કહ્યું કે તેની પાસે પરિમિતિ પાસેની લખોટીના 5 ગણા કરતાં 7 વધારે લખોટી છે. તો ઇરફાનની પાસે 37 લખોટી છે, તો પરિમિતિ પાસે કેટલી લખોટી છે? મિત્રો અહીંયા તો સમીકરણ બનાવવું પડે. પહેલું તો લખોટી x ધારવી પડે, પછી 5 ગણી એટલે કે 5x કરવા પડે, પરિણામમાં 7 ઉમેરવા પડે એટલે કે 5x માં 7 ઉમેરીએ તો 5x + 7 મળે. જો ઇરફાન પાસેની લખોટી જેટલી છે, તો હવે ઇરફાન પાસે 37 લખોટી છે. તો સમીકરણ શું બનશે? 5x + 7 = 37 બની ગયું. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્લસ છે બરાબર. 7ને જમણી બાજુ લઈ જતા માઇનસ થાય બરાબર. તો 37માં 7 બાદ કરીએ તો 30 જવાબ આવશે. અહીંયા ગુણાકાર છે, બંને બાજુ 5 વડે ભાગતા બરાબર, એ પણ થઈ શકે. તો 5 વડે ભાગો અથવા આને આ બાજુ લઈ જાઓ બરાબર. 6 × 5 = 30 થાય. તો x = 6. તો પરિમિત પાસે 6 લખોટી છે. ત્રીજું, લક્ષ્મીના પિતા 49 વર્ષના છે, તે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે. તો લક્ષ્મીની ઉંમર શોધો. પહેલી તો આપણે મિત્રો લક્ષ્મીની ઉંમર ધારવી પડે x વર્ષ. લક્ષ્મીની ઉંમરના 3 ગણા એટલે 3x થયા. આ પરિણામમાં 4 ઉમેરતા બરાબર, અહીંયા 4 વર્ષ ઉમેરવાના છે. તો 3x + 4. પણ લક્ષ્મીના પિતાની ઉંમર તો 49 વર્ષ છે. તો સમીકરણ બનશે 3x + 4 = 49. માટે 3x બરાબર, અહીંયા મિત્રો પ્લસ છે તો આ બાજુ માઇનસમાં જશે. આ બાજુ લઈ જઈએ તો 49માં 4 બાદ કરીએ તો 45. હવે અહીંયા ગુણાકાર છે, આ બાજુ જાય તો ભાગાકાર જાય. તો 15 × 3 = 45. તો x = 15. લક્ષ્મીની ઉંમર 15 વર્ષ છે. ચાલો, પ્રશ્ન મિત્રો 5 છે, એનો અ છે. નીચે આપેલી આકૃતિ પરથી વિભાગ A અને વિભાગ B સાથે જોડો. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, આ આકૃતિ છે. આકૃતિ આધારે આપણે જોઈએ તો પેલો અનુકોણની જોડ. તો અહીંયા ખૂણો 1 અને ખૂણો 5 બને. અંતઃયુગ્મ કોણની જોડ મેં તમને આકૃતિ પણ બતાવું એટલે તમને ખ્યાલ આવે. અંતઃયુગ્મ કોણની જોડ છે એ મિત્રો ખૂણો 3 અને ખૂણો 6. બાહ્ય યુગ્મ કોણની જોડ ખૂણો 2 અને ખૂણો 8. છેદિકાના એક બાજુના અંતઃકોણની જોડ બરાબર, ખૂણો 3 અને ખૂણો 5.
પૂરક કોણની જોડ તો ખૂણો 7 અને ખૂણો 8 બને। એવી રીતે બ છે માગ્યા મુજબ જવાબ આપવાના છે। મિત્રો અહીં આકૃતિ છે, જો રેખાઓ એલ અને એમ સમાંતર રેખાઓ હોય અને રેખા ટી તેમની છેદિકા હોય તો એક્સનું મૂલ્ય શોધો। મિત્રો ખૂણો એક્સ બરાબર 60, તો કે એલ સમાંતર એમની છેદિકા ટી છેદવાથી ખૂણો એક્સ અને 60 અંતઃયુગ્મ કોણ બને છે, તો અંતઃયુગ્મ કોણના માપ સમાન હોય છે। બીજો મિત્રો છે દાખલો આકૃતિ છે, આકૃતિમાં મિત્રો સંખ્યા છે, રકમ છે, બરાબર। જો રેખા એલ અને એમ સમાંતર રેખાઓ હોય અને રેખા ટી તેમની છેદિકા હોય તો એક્સનું મૂલ્ય શોધો। તો મિત્રો ખૂણો એક્સ કેટલાનો છે? 120નો છે। તો એલ એમ ની છેદિકા ટી છેદવાથી 120 અને એક્સની એ અનુકોણ બને છે, તો અનુકોણના માપ સમાન હોય છે। તેવી રીતે મિત્રો ત્રીજો દાખલો છે, બરાબર। એની અંદર પણ એવું જ છે મિત્રો, જેમ આગળ જોયું તેવી રીતે ખૂણો ઝેડ છે 120, એલ એમ છેદિકા ટી છેદવાથી 60 અને ઝેડ એ છેદિકાની એક બાજુ અંતઃકોણ બને છે, તો 60 પ્લસ ઝેડ ખૂણો ઝેડ બરાબર 180, તો માટે ઝેડ બરાબર 180 માઇનસ 60 કરીએ તો જવાબ આવશે ઝેડ બરાબર ખૂણો ઝેડ બરાબર 120। પ્રશ્ન 6 છે વિધાન ખરા ખોટા। મિત્રો પહેલું છે ત્રિકોણની મધ્યગા ત્રિકોણના શિરોબિંદુને તેની સામેની બાજુના મધ્યબિંદુ સાથે જોડે છે, તો આ વિધાન સાચું છે। બીજું, ત્રિકોણના વેધનું એક અંતિમ બિંદુ ત્રિકોણનું શિરોબિંદુ છે અને બીજું અંતિમ બિંદુ પાસેની બાજુ સમાવતી રેખા પર હોય છે, તો આ વિધાન પણ મિત્રો લાગુ પડે છે, સાચું। ત્રીજું છે ત્રિકોણનો બહિષ્કોણ તેના અંતઃસમૂહકોણના સરવાળા જેટલો હોય છે, તો આ વિધાન પણ મિત્રો સાચું છે। ચોથું છે સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનો માપ 60 હોય, તો આ વિધાન પણ સાચું છે। 5, જે ત્રિકોણમાં બે બાજુ સમાન લંબાઈની હોય તેની દ્વિબાજુ ત્રિકોણ કહે છે, તો આ વિધાન પણ સાચું છે। 6, ત્રિકોણની કોઈ પણ બે બાજુની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુ જેટલો હોય છે, તો આ વિધાન ખોટું હોય છે, બરાબર, ત્રીજી બાજુ જેટલો નથી હોતો। હવે બ છે નીચે આપેલા કોયડાનો ઉકેલ મેળવવાનો છે। મિત્રો પહેલું છે સમદ્વિબાજુ ત્રિકોણની બે બાજુના માપ અનુક્રમે 9 સેમી અને 20 સેમી છે હોય તો ત્રિકોણની પરિમિતિ કેટલી થશે અને શા માટે? મિત્રો કોઈ પણ ત્રિકોણની બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય છે। સમદ્વિબાજુ ત્રિકોણમાં જો 9 સેમી બાજુ લઈએ તો 9 + 9 બરાબર 18, જે શક્ય નથી। તો સમદ્વિબાજુ ત્રિકોણમાં બે બાજુઓ મિત્રો 20 સેમી અને 20 સેમી થશે, એટલે કે આપણી પરિમિતિ શું થાય? તો કે ભાઈ બરાબર 9 + 20 + 20 બરાબર 49 સેમી થાય। બીજો દાખલો છે કોઈ એક સંખ્યાના અડધામાં 45 ઉમેરતા તે સંખ્યાના 3 ગણા મળે તો સંખ્યા શોધો। તો પહેલાં તો આપણે સંખ્યા ધારવી પડે, એક્સ ધારી। એક સંખ્યાના અડધામાં 45 ઉમેરતા, હવે અડધા એટલે મિત્રો એક્સના છેદમાં 2 કરવા પડે, 45 પાછા ઉમેરવાના અને સંખ્યા 3 મળે, 3 ગણા મળે, 3 ગણા એટલે કે એક્સ છે એના 3 ગણા એટલે 3x થાય, તો બરાબર શું મળ્યું? 3x। વિદ્યાર્થી મિત્રો હવે આ સમીકરણને આપણે ઉકેલ મેળવવો હોય તો આ રકમ પહેલી લઈએ, છેદમાં 2 લઈએ, બરાબર અહીંયા 3x આવશે। હવે માટે x + 45 × 2 90 થાય, ભાગ્યા 2 અહીંયા 3x થશે, માટે x + 90 બરાબર 2 × 3x, બરાબર। હવે મિત્રો 6x - x તો 5x થયા, બરાબર 90। હવે અહીંયા ગુણાકારમાં છે તો આ બાજુ જાય ભાગાકારમાં, 90 / 5 કરીએ તો x બરાબર 18 થશે। વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો છે એક બહુમાળી મકાનમાં ભોંયતળિયાથી ઉપર 25 માળ છે, દરેક માળની ઊંચાઈ 5 મીટર છે। ભોંયતળિયાની નીચે 3 માળ છે તો દરેક માળની ઊંચાઈ 5 મીટર છે। તો આ બહુમાળી મકાનની લિફ્ટ 1 મીટર પ્રતિ સેકન્ડના દરથી આગળ વધે છે, તો એક વ્યક્તિ ભોંયતળિયામાંથી 50 મીટરના સ્થાનથી લિફ્ટમાં નીચે ઉતરે છે, તો ભોંયતળિયાથી નીચેના બીજા માળ સુધી પહોંચતા કેટલો સમય લાગશે? મિત્રો લિફ્ટની ભોંયતળિયાથી ઊંચાઈ કેટલી? તો 50 મીટર। લિફ્ટને ભોંયતળિયાથી નીચે જવાનું અંતર કેટલું? તો 2 × 5 મીટર। હવે કુલ અંતર કેટલું થયું? તો 50, આ બાજુ 5 × 10 થાય એટલે કે 10 એટલે કે 60 મીટર થયું। હવે વિદ્યાર્થી મિત્રો 1 મીટર કાપતા લાગતો સમય કેટલો? તો 1 સેકન્ડ। તો 60 મીટર કાપતા લાગતો સમય શોધવાનો છે, તો 60 × 1/1, તો 60 સેકન્ડ અથવા તો 1 મિનિટ મિત્રો થાય। ચોથો દાખલો છે સમદ્વિબાજુ ત્રિકોણમાં સમાન માપની બાજુનું માપ ત્રીજી બાજુના માપથી બમણું છે। જો ત્રિકોણની પરિમિતિ 30 સેમી હોય તો ત્રિકોણની ત્રણેય બાજુના માપ શોધો। મિત્રો ધારો કે ત્રીજી બાજુ છે x છે, સમાન બાજુ 2x થશે, માટે x + 2x + 2x બરાબર 30 થાય।
હવે આપણે અહીંયા સરવાળો કરીએ તો 5x થયા, આ બાજુ 30 છે, અહીંયા ગુણાકાર છે તો આ બાજુ જાય તો ભાગાકાર, x બરાબર 30/5, 6 × 5 = 30, વધ્યા કેટલા? 5 5 ઉડી જાય તો વધ્યા 6, તો 6 સેમી થાય. મિત્રો સમાન બાજુના માપ શું આવ્યું? તો કે ભાઈ 2x બરાબર 2x, 2 × 6 બરાબર 12 સેમી. તો આમ 6 સેમી, 12 સેમી અને 12 સેમી ત્રણેય બાજુના માપ થશે. વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન. તમારી પરીક્ષા માટે તમને અત્યારથી બેસ્ટ ઓફ લક. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.